મિત્રો, એક રહસ્યમય અદ્ભુત ગુફાનું રહસ્ય હું કાંતિ વઢિયારી આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું, જે જાણીને આપ જરૂર અચંબો અનુભવશો. એમાં બે મત નથી. ગૌરવવંતું રાજ્ય એટલે ગુજરાત અને એનો કડાયેલ મોરલા જેવો જિલ્લો એટલે સંત સુતા ભલા ભક્ત જે ભૌમમાં પીર પોઢ્યા જહાં ઠામ ઠામે ડુંગરે ડુંગરે દેવની દેરીઓ ખાંભની ખોદની ગામ ગામે જંગ ઝારા તણા રંગ જામ્યા જહાં વીરવર અંગ ઉસરંગ ભરણી ઈ ભારતી માતને ખોળલે ખેલતી ધન્ય હો કચ્છ ધરણી. ઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. ઈ અસાંજો કચ્છ અને તેનો લાખેણો તાલુકો એટલે લખપત ભારતની રણ સરહદે વસેલું ગુણિયાલ રૂણું ગુનેરી ગામ. અહીં આવેલી એક ગુફાનું રહસ્ય આપને મારે કહેવું છે. એક એવો મહાત્મા કે જેને બાળપણથી જ ભગવાન ભોળાનાથની ભક્તિનો રંગ લાગ્યો છે. નામ ઉદયગીરીજી ઉર્ફે નમો નારાયણજી. ઈ મહાત્મા આમ મૂળ તો ઉત્તર પ્રદેશના વતની, પરંતુ તેઓ ફરતા ફરતા કચ્છની પાવન ભૂમિની માલિપા ભુજ નખત્રાણા હાઈવે માર્ગ પર બિરાજમાન શ્રી પૂરેશ્વર મહાદેવના મંદિરે પધાર્યા. ત્યાંથી તેઓ જ્યાં એમ કહેવાય અગાઉના જમાનાની માલિપા દરરોજ લખ કોરીનો વેપાર થતો અને તેના પરથી જ એનું નામ પડ્યું ઈ લખપત તાલુકાના ગુનેરી ગામે આવ્યા. ત્યાં તેઓ રાતવાસો રોકાયા. આ મહાત્માને રાત્રિ રોકાણ દરમિયાન ભગવાન શિવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તું અહીંથી આથમણી કોર પ્રયાણ કર. ન્યાય એક ડુંગર છે, તેને કોતરીને રૂડી ગુફા બનાવજે. ન્યા મારું શિવલિંગ બનાવજે. જા, તારી તમામ મનોકામના પૂરી થશે, તારું કલ્યાણ થશે. कैलाश के निवासी नमो बार बार हूं आयो शरण तिहारे प्रभु तार तार तू. भक्तों को कभी शिव तूने निराश न किया, मांगा जो जिन्हें चाहा वरदान दे दिया. बड़ा है तेरा दायजा बड़ा दातार तू, आयो शरण तिहारे शिव तार तार तू. ई भगवान भोળાનાથનું મનોમન એવું સ્મરણ કરતા કરતા ઈ નમો નારાયણજી ભગવાન શિવે કરેલ સંકેત મુજબ સ્વપ્નની માલિપા બતાવેલ ડુંગરોની કોતર, નદી તેમજ આંબલીના વૃક્ષની નિશાની જોતા જ તેમના મનમાં મોજના તોરા છૂટવા મળ્યા. મન મોર બની થનગનાટ કરવા લાગ્યું. એણે પાવડો, ત્રિકમ, ટાંકણો જેવા સામાન્ય સાધનો લીધા અને માત્ર દીવાના સહારે એકલે હાથે સતત એમ કહેવાય 14 વરહ લગી મુખમાં શિવ સમરણ અને આધ્યાત્મિક પ્રેરણાના બળે જાત મહેનતથી 80 ફૂટ લાંબી 30 ફૂટ પહોળી અને આશરે 10 ફૂટ ઊંચી
4 રૂમોવાળી એક અલૌકિક અને અદ્ભુત ગુફાનું આ મહાત્માએ નિર્માણ કર્યું. જય ગિરજાપતિ દીન દયાલા સદા કરત સંતન પ્રતિપાલા ભાલચંદ્રમાં સોહત નીકે કાનન કુંડલ નાગ ફનીકે अंग और सिर गंग बहाए मुंड माल तन सार लगाए वस्त्र खाल वाघंबर सोहे सभी को देख नाग मुनि मोहे. जना दर्शन मात्र थी આપણું મસ્તક ઝૂકી જાય એવું રૂડું મનમોહક શ્રી રામેશ્વર મહાદેવજીનું એક અદ્ભુત શિવલિંગ એ રૂમની માલિપા કોતર્યું છે. આ ઉપરાંત જેને જોતા જ મન ઝૂમી ઉઠે એવી માં પાર્વતીજીની મનોહર 2 નમોન મૂર્તિ કોતરી છે. અહીં અખંડ ધૂણાનું પણ નિર્માણ કર્યું છે. આ ઉપરાંત નિજ મંદિરની અંદરથી ઉપર ડુંગર તરફ જવા માટેના રૂડા પગથિયા બનાવી શિલ્પકારને પણ શરમાવે એવી અદ્ભુત ગુફા બનાવી છે. આ ગુફાનું કામ પૂર્ણ થતાં સ્વયંભૂ શિવલિંગ પર 5 ફૂટનો ભવ્ય નાગ અને શિવ પરિવારની મૂર્તિઓની તારીખ 16/8/2012 ને ગુરુવારના રોજ અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભાવનગરના પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય દયાળ ગિરી બાપુના કામણગારા કંઠે શિવ પુરાણનું ભવ્ય આયોજન કરી ગુફાના મહત્વમાં 4 ચાંદ લગાવી દીધા છે. પૂજ્ય નમો નારાયણજી સમાધિસ્થ થયા બાદ એમની અધૂરી રહેલી પરિક્રમા તેમના ભક્તગણ દ્વારા પૂરી કરી તેમજ તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનો ભવ્ય ભંડારો અને એની સાથે શ્રી વિશાલ કૃષ્ણ જોશીના કંઠે ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શ્રદ્ધાળુ ભક્તો ઉમટી પડ્યા. તેની ખાસ વિશેષતા એ હતી કે ભારતભરમાંથી 250 થી પણ વધુ સાધુ સંતોની જમાત આ ગુફાના દર્શન કરી ધન્યતા અનુભવી, જે આ ગુફાનું જબરું મહત્વ દર્શાવે છે. અહીં એમના ભક્તગણ દ્વારા પૂજ્ય સંત નમો નારાયણજીનું પૂતળું પણ મૂકવામાં આવ્યું છે. અહીંના સ્થાનિક લોકોના કહેવા મુજબ અગાઉ આ જગ્યાએ અનેક સાધુ સંતો તપસ્યા કરી ચૂક્યા છે. એવી આ પાવન તપોભૂમિનું અદકેરું મહત્વ છે. એટલે જ કહેવું પડે કે ધન્ય ધરા કચ્છની જ્યાં ધન્ય ગુનેરી ગામ, સિદ્ધ સંતોના જ્યાં બેસણા, એવા સંત નમો નારાયણના વાસ. આજે આપણી વચ્ચે ભલે પૂજ્ય નમો નારાયણજી નથી, પરંતુ જેણે 14 વર્ષ લગી પોતાનો પ્રાણ રેડી અને આવી અદ્ભુત ગુફા કોતરી હોય, ઈ સંતને કોટી કોટી વંદના. આ ગુફા આજે નિત્ય શિવ નિરંજન ગુફા એવા નામથી પ્રસિદ્ધ છે. મિત્રો, ભારત અને સામે પાર દેખાતા પાકિસ્તાન, આ બંને દેશોની રણ સરહદે દેશના છેવાડાના ખમરવંતી ધરતીના લખપત તાલુકાના ગુનેરી ગામે સુંદર બગીચાથી સુશોભિત રળિયામણા ડુંગરોની કોતરો અને સરળ નદીની માલિપા ખડખડ વહેતા ઝરણા વચ્ચે નૈસર્ગિક વાતાવરણમાં કુદરતના ખોળે ખેલતું
આ રળિયામણું ધાર્મિક સ્થળ જોવા માટે અનેક શ્રદ્ધાળુ લોકો, અનેક જાત્રાળુ, અનેક સહેલાણીઓ અહીં આવે છે અને આ અદ્ભુત રહસ્યમય રમણીય ગુફા નિહાળવાનો અણમોલ લાહવો લે છે. મિત્રો, તમે પણ આવો અણમોલ લાવો લેવાનું ચૂકતા નહીં. આ અંગેની પૂરક માહિતી આપનાર દયાપરના શ્રી ભરતભાઈ ત્રિપાઠી તેમજ પુનરાજપુરના શ્રી દીપકભાઈ રેલોનનો હું કાંતિ વઢિયારી એમનો હૃદયપૂર્વક આભાર માનું છું.